ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ચોમાસાને બ્રેક વાગી છે તેના વિશે। ચોમાસાએ વધારી દીધી છે ખેડૂતોની ચિંતા। ત્યારે ચોમાસાની ગતિ અત્યંત મંદ પડી ગઈ છે। 9મા દિવસે પણ અરબ સાગરની શાખા સ્થિર જોવા મળી રહી છે। હજુ પણ મહારાષ્ટ્રમાં જ અટવાયું છે ચોમાસું। મુંબઈ પહોંચવામાં પણ ચોમાસાને પડી રહ્યા છે ફાંફા। તો ગુજરાતથી હજુ પણ ચોમાસું 250 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। ચોમાસાને લઈને સતત પ્રતિકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। તો હજુ પણ ખેડૂતોને જાણે રાહ જોવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતથી હજુ ચોમાસું 250 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્રમાં આવવા માટે પણ ચોમાસાને હજુ ફાંફા પડી રહ્યા છે। ત્યારે ગુજરાતથી 250 કિલોમીટર દૂર ચોમાસું નોંધાયું છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું મોટું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં માત્ર 65% જ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું નબળું રહેવાનું અશોક દેસાઈનું અનુમાન સામે આવ્યું છે। તો અલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનો જળ સંકટ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે છે। તો વધુ ગરમીના કારણે વાદળોની રચના પર અસર જોવા મળી રહી છે। સામાન્ય 4 થી 5 ની સામે એક મહિનામાં 10 થી 12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા છે। તો 22 થી 26 જૂનમાં ચોમાસાનું આગમન થવાના સંકેત વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। પાણીનું સંકટ તો થવાનું જ છે, કારણ કે જ્યારે વરસાદ જ 65%ની આસપાસ પડે ત્યારે આપ કહી શકો કે પાણીની ખેંચ અને ઇરિગેશન માટેની તકલીફો ઊભી થવાની છે। અમદાવાદમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર। રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પૂરપાટ કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ હોવાની ઘટના સામે આવી છે। કારમાંથી દારૂની બોટલનો વિડીયો પણ વાયરલ થયો છે। અકસ્માત સર્જેલી કારની હાલત જોતા કાર ઓવર સ્પીડમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કાર ચાલક નશામાં હતો કે કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે। તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં રબારી કોલોની વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં કાર જે છે તે બીઆરટીએસ રેલિંગ જે છે તેમાં ઘૂસી ગઈ હતી। તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, રસ્તા પર અકસ્માત સર્જાયો, તે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ જે રીતે અકસ્માત સર્જાયો છે, જે પૂરપાટ ઝડપે જે ગાડી ત્યાંથી પસાર થઈ છે તેના સીસીટીવી એક્સક્લુઝિવ સામે આવે છે। ન્યૂઝ 18 સ્ક્રીન ઉપર આપણે દર્શકો જોઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતે જોવા મળી રહ્યું છે કે જે વાહન જે 4 વ્હીલ ચાલક હતો તે ક્યાંક દારૂની નશામાં પણ જોવા મળી રહ્યો હતો, કારણ કે તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। રાત્રિના 1.5 કલાકે આ ઘટના સમગ્ર બની છે રબારી કોલોની 4 રસ્તા પાસે, જેમાં પૂરપાટ ઝડપે આવેલો જે કાર ચાલક છે તે બીઆરટીસી જે રેલિંગ હોય છે તેમાં પોતાની કાર છે તે અથડાઈ છે, અકસ્માત થઈ છે અને એના કારણે બીઆરટીએસની જે રેલિંગ છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પણ અહીં જોવા મળી રહ્યું છે। પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કાર ચાલક કોણ હતો, કાર કોણ ચલાવી રહ્યું હતું તેની તપાસ શરૂ કરી છે। પરંતુ એક્સક્લુઝિવ આ વિડીયો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે કાર ચાલક છે તે ઓવર સ્પીડમાં ત્યાંથી પોતાનું વાહન છે હંકારી રહ્યો હતો અને એ જે રસ્તો છે રબારી કોલોની 4 રસ્તાનો જે મુખ્ય રોડ છે ત્યાં 4 રસ્તા પણ પડી રહ્યા છે અને સાથે જ અનેક વાહનો પણ ત્યારે પણ અવર જવર કરી રહ્યા છે। તેમ છતાં પણ બેખૌફ પોતાનું વાહન છે તે સ્પીડથી ચલાવીને એ રસ્તો ઓવરટેક કરી રહ્યો છે અને તેના જે અકસ્માત સર્જાયો છે, અકસ્માતના કારણે જે રેલિંગ છે તે તૂટી છે અને રેલિંગ તૂટવાના કારણે જ જે ભયાનક દ્રશ્યો અહીંયા સર્જાયા હતા અને જે વાહન છે તેને પણ કારને પણ બહુ મોટું નુકસાન થયું હતું। પરંતુ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ રીતે આ જે તમામ જે લોકો છે તે વાહન હકાવી રહ્યા છે। કેમ પોલીસ આવા લોકો સામે કાર્યવાહી નથી કરતી, માત્ર ખાલી તપાસ અને ગુનાના નામે કોઈ કાર્યવાહી નથી થતી, તે પ્રકારનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે। આવા જે કાર ચાલકો છે તેની સામે ચોક્કસપણે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો આ તરફ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક અકસ્માતની ઘટના સર્જાઈ અને અકસ્માત બાદ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તરેડી ગામ પાસે ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી અને ખેતરમાં ફંગોળાઈને તે પલટી ખાઈ ગઈ હતી. તો અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલો વિખેરાયેલી જોવા મળી હતી. તો બોટલો વિખેરાઈ જતા પોલીસ પહોંચે તે પહેલા જ લોકોમાં લૂંટની હોડ પણ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તો ભાવનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં હાઈવે પર કાર અકસ્માત સર્જાયો હતો તો વિદેશી દારૂની સેંકડો બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત સર્જાતા જે વિદેશી દારૂની બોટલો હતી તે વેરવિખેર થઈ હતી. તો બીજી તરફ એ બોટલો લેવા માટેની હોડ જામી હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. તો પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ જે દારૂનો જથ્થો છે તે કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે. તો ઇનોવા કારને અકસ્માત નડ્યો અને તેમાંથી દારૂની બોટલો મળી આવી છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, અકસ્માત સર્જાયો ગાડીનો અને તેમાંથી દારૂની બોટલો મળી આવી, હાલ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગર સોમનાથ જે નેશનલ હાઈવે છે અને તેમાં જે મહુવા જે તાલુકો છે તેનું જે તરેડી ગામ છે તેની નજીક એક ઇનોવા કાર છે તેનો અકસ્માત સર્જાતા કાર છે તે બાજુમાં આવેલા ખેતરમાં ઘૂસી ગઈ હતી અને 2-3 પલટી ખાઈ ગઈ હતી. અને પલટી ખાતા જે ઇનોવા કાર છે તે કારમાંથી અસંખ્ય દારૂની બોટલ છે તે મળી આવી હતી. ખાસ કરી વાત કરીએ તો પોલીસ પહોંચે તે પહેલા તે સ્થાનિક પબ્લિક છે તેના દ્વારા કાર છે તેમાંથી દારૂની જે બોટલો છે તેની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલ તપાસ છે તે શરૂ કરી છે અને આ કાર કોની હતી, દારૂ છે તે ક્યાંથી લાવવામાં હતો, કોને પહોંચાડવામાં દારૂ હતો તે અંગેની પોલીસે છે તે તપાસ છે તે હાથ ધરી છે. હાલ તો જે કાર માલિક છે તે એટલે કારનો જે ચાલક છે તે ફરાર થઈ ગયો છે. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના કતારગામ ઝોનના સિંગણપુર વિસ્તારમાં આવેલી કૃપા રેસીડેન્સીમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાના મામલે મહાનગરપાલિકા શંકાના ઘેરામાં આવી છે. સોસાયટીના નિયમો વિરુદ્ધ ફ્લેટ નંબર 104માં કરાયેલા પતરાના ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ફરિયાદ થતા મનપાની ટીમે તેને તોડી પાડી સામાન જપ્ત કર્યો હતો. જો કે આશ્ચર્યજનક રીતે માત્ર 1 કલાક અને 51 મિનિટમાં જ એ જ સરકારી વાહન પાછું આવ્યું અને જપ્ત કરેલા પતરા મૂળ જગ્યાએ ગોઠવી દીધા હતા. ચર્ચા છે કે આ બિલ્ડિંગ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાની માલિકીની છે અને હાલ ભાડે આપેલી છે. આ વળાંક અંગે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ અજાણતા વ્યક્ત કરી, જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી જિગ્નેશ પટેલે સ્વીકાર્યું હતું કે સંબંધિત વ્યક્તિએ પોતે મધ્યમ વર્ગનો હોવાની આજીજી કરતા માનવતાના ધોરણે સામાન પરત કરવામાં આવ્યો હતો. તો સુરત મનપા દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈને આ તસવીરો સામે આવી રહી છે. એક તરફ પહેલા જે પતરાઓ છે તે લઈ જવામાં આવ્યા હતા, જે સુરત મનપા દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને જે પતરા હતા તે ઉઠાવીને લઈ જવામાં આવ્યા હતા. અને બીજી તરફ 1 કલાક અને 51 મિનિટ જેટલો જ લગભગ સમયગાળો થયો અને ત્યાં તો ફરી એકવાર જે પતરા છે તે સ્થળ પર પાછા મૂકી ગયા હતા. ત્યારે તેની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને જે નિવેદનો છે તે પણ સામે આવ્યા છે. એક તરફ જે અધિકારી છે, જે ટાઉન પ્લાનિંગના અધિકારી છે, તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે જે માનવતાના ધોરણે આ જે પતરા છે તે પાછા મૂકવામાં આવ્યા હતા, પરંતુ કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. વચ્ચે 15 ફૂટની માર્જિંગની જગ્યા છે, એમાં બિનકાયદેસર દુકાન છે, એની ઉપર બિનકાયદેસર પતરા નાખવામાં આવ્યા હતા. એની અમે અરજી કરી એટલે કોર્પોરેશન વાળા તોડી ગયા. તોડીને પાછા પતરા 2-2.5 કલાકમાં જ મેકી ગયા અને 2 દિવસ પછી રિપેર કામ બી કરવામાં આવ્યું છે. અને અમને સામે નોટિસ મળી છે, વસાવા સાહેબ કરીને છે, એને અમને નોટિસ આપી છે કે તમારી દિવાલમાં બારી છે, બારી બંધ કરો. અમારે તો ખાલી બારી જ છે, પણ 15 ફૂટ દૂર આવીને ફેલાયા છે એને તો તમે પાછા સપોર્ટ કરો છો. તો સુરતમાં રિવર્સ કામગીરી જે સુરત મનપા દ્વારા કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો ગેરકાયદેસર બાંધકામ હટાવવા મુદ્દે જે કામગીરી કરવામાં આવી હતી તેમાં જે પતરાઓ હતા તે કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ થોડા જ સમયમાં પતરા પાછા મૂકતા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે.
સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આ સુરત મનપા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આખી જે રિવર્સ કામગીરી થઈ તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। કીર્તેશ, બિલકુલ, સુરતમાં મહાનગરપાલિકાના જે ડિમોલેશનનો વહીવટ છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવેલો હતો, ત્યાર તો રિવર્સ ડિમોલેશનની એક ઘટના સામે આવી છે। કહી શકાય કે સુરતના સિંગણપુર વિસ્તારમાં પાલવ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી કૃપા સોસાયટીના એક બિલ્ડિંગ આવેલું છે કે ત્યાં આગળ પતરાના શેડ માર્યા હતા। મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચે છે, તે તમામ પતરાના શેડ અને દબાણ દૂર કરે છે, પણ 1 કલાક બાદ ખ્યાલ આવે છે કે આ ઘટના ખોટી થઈ ગઈ છે, એટલે તરત જ આ પતરાનો સામાન છે 1 કલાક બાદ પરત આપવા આવે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં વાયરલ થઈ છે। જે પ્રકારની આ ઘટના છે તેને લઈને એક હાસ્ય ઊભું થયું છે કે મહાનગરપાલિકા કયા પ્રકારની કામગીરી કરે છે। ગેરકાયદેસર પતરાનું બાંધકામ ખડકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી હતી। જો કે કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને હવે મહાનગરપાલિકાનો એક નવો વિવાદ ઉભો થયો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। અમરેલીના રાજુલા પંથકમાં માનવભક્ષી સિંહણે આતંક મચાવી દીધો હતો। જો કે ગણતરીના કલાકોમાં ખૂંખાર સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। સિંહણે યુવકનો શિકાર કર્યો હતો, આખું શરીર ખાઈ ગઈ હતી। સ્થળેથી પાંસળીના ટુકડા અને અડધું ખાધેલું માથું મળી આવ્યું હતું, તો તાત્કાલિક વન્ય પ્રાણીઓને પકડવા આદેશ આપવામાં આવ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશનમાં એસીએફ પણ જોડાયા હતા। એક સિંહણને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પણ પૂરવામાં આવી છે। ત્યારે હુમલા સમયે અન્ય સિંહો હોવાથી વન વિભાગ વધુ કેટલાક સિંહોને રેસ્ક્યુ પણ કરવામાં આવશે। આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે। અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું। આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। તો ઘટનાની વિગત જોઈએ તો મૃતક પ્રકાશચંદ્ર રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ તે પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે હોટલથી નીકળ્યો હતો, તો કોવાયા ગામ નજીક અંધારામાં સિંહણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો। સિંહણ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગઈ હતી, જ્યાં તેણે યુવકનું માથું અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું। તો અમરેલીમાં સિંહણના હુમલા મામલે હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। યુવકનો શિકાર દુઃખની બાબત એવી હીરા સોલંકી દ્વારા વાત કરવામાં આવી। હું રાજ્ય સરકારને પત્ર લખી સ્ટાફ વધારવાની માંગ કરીશ તેવી વાત પણ કરવામાં આવી છે। રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ। અમરેલીના બગસરા પંથકમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। ઘંટિયાળ નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા છે, ત્યારે દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ઘંટિયાળથી નાની ધારી જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આવી ચડ્યો હતો। પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ છે, તો દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો બોલાવવામાં આવ્યો છે। અલગ અલગ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બાલાજી રેસ્ટોરન્ટ સહિતના અલગ અલગ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે। બાલાજી થાળ વેસ્ટ ગેટ રાજકોટ રૈયા ચોકડી પાસે જે રેસ્ટોરન્ટની તપાસ કરતા ત્યારે આપણે જે સ્ટોરેજની અંદર જે રાખેલી ચીજ વસ્તુઓ જે છે એમાં કાચો માલની અંદર જે જોતા જે લોટની અંદર જીવાત મળી છે, દાળમાં પણ છે। રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે। આ બાલાજી જે થાળ છે ત્યાં આરોગ્ય વિભાગ અત્યારે પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે છે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે, અહીંયા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે અહીંયા આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। બાલાજી થાળ છે આ રાજકોટ શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલે આ રેસ્ટોરન્ટ છે ને અહીંયા જે છે આરોગ્ય વિભાગ છે તે પહોંચ્યું છે। અલગ અલગ જગ્યાએ જે તપાસ કરવામાં આવી રહી છે, ખાસ કરીને આ જે ચટણી છે, લોટ છે તે અખાદ્ય મળ્યો છે। આ ચોખા છે, ચોખામાંથી પણ ક્યાંક ધનેડા જોવા મળ્યા છે। તો બીજી તરફ આ જે લોટ છે, લોકો જે રોટલી ખાતા હોય છે તે આમાંથી પણ ધનેડા મળ્યા છે। આ ચટણીનો જથ્થો છે તે ક્યાંક અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે રીતના આ જે લીલી ચટણી છે, લોકો જ્યારે પણ કોઈ સ્પાઇસી વસ્તુ ખાતા હોય છે ત્યારે લીલી ચટણી ચોક્કસથી આરોગતા હોય છે। આ ચટણીનો જથ્થો પણ ક્યાંક અખાદ્ય જોવા મળી રહ્યો છે। માવો સહિતની અલગ અલગ વસ્તુઓ છે તે અહીંયા અખાદ્ય જોવા મળી રહી છે। જે રીતે જે લોકો છે તે ક્યાંક એવું વિચારતા હોય છે કે મોટી રેસ્ટોરન્ટમાં મોંઘા વધુ પૈસા દઈને તેઓ સારું આરોગતા હોય છે। જોકે કેટલીક મોટી રેસ્ટોરન્ટમાં પણ ક્યાંક અખાદ્ય ખોરાક હોવાનું અત્યારે આ જે દરોડા પરથી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતમાંથી વધુ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। નવાગામ વિસ્તારમાં કામરેજ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે તો 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ તેમજ 140 કિલો ક્રીમ સીલ કરવામાં આવ્યું છે। શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં 7 નંબરના પ્લોટમાં ચાલતી હતી આ ફેક્ટરી। તો છેલ્લા 15 દિવસથી ફેક્ટરી ધમધમી રહી હતી। હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। રાજકોટના જેતપુરમાં ગાય બેકાબુ બની હોવાની ઘટના સામે આવી છે। જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારની આ ઘટના સામે આવી છે। ગાય બેકાબુ બનતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી તો ગાયને હડકવા થયો હોવાની ચર્ચાઓ સામે આવી છે। બેકાબુ ગાયે 2 થી 3 વ્યક્તિઓને અડફેટે લીધા હોવાની વિગતો સામે આવી રહી છે તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક જરૂરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ઢોર પકડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે પકડી પાડવામાં સફળતા મળી છે। રાજકોટની વિરાણી હાઈસ્કૂલની જમીન વેચાણ મામલે ચાલી રહેલી કાનૂની લડતમાં પૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાને વધુ એક ફટકો પડ્યો છે। જિલ્લા કલેક્ટરની અદાલતે તેમને કેસમાં પક્ષકાર તરીકે જોડાવાની અરજી નામંજૂર કરી છે। અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિને આ મામલે પક્ષકાર બનવાનો કાનૂની હક નથી। બીજી તરફ શ્યામજી વેલજી વિરાણી ટ્રસ્ટ હાલ જમીન વેચવાના મૂડમાં નથી અને ભવિષ્યમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાથે નવું બિલ્ડિંગ ઊભું કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા પરસોત્તમ પીપળિયા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તંત્ર અને શ્યામજી વેલજી વિરાણી સાથેના જે કાંઈ કેસો છે એમાં શ્યામજી વેલજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે, પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે। એને કાયદાકીય કોઈ સમર્થન નથી। તો વિરાણી સ્કૂલનો મામલો સામે આવ્યો છે કે જ્યાં જમીન વેચાણને લઈને વિવાદ સર્જાયો છે તો બીજી તરફ પક્ષકાર તરીકે જે મંજૂરી માંગવામાં આવી હતી તે નામંજૂર કરવામાં આવી છે તો કાનૂની લડતમાં પૂર્વ વિદ્યાર્થીને વધુ એક ફટકો પડ્યો છે।
નીટની પરીક્ષા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. નીટ પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો નીટની પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારતમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો એડિટ ફીચર 30 જૂન સુધી બંધ રાખવામાં આવ્યો છે. છેતરપિંડી અને પેપર લીકની ફરિયાદને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો એનટીએની ભલામણ પર કેન્દ્ર સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 21 જૂને યોજાનારી પરીક્ષા અને ત્યારબાદ પણ લાગુ રહેશે. આ ઉપરાંત 30 જૂન સુધી ટેલિગ્રામ પર મોકલેલા મેસેજને એડિટ કરવાની સુવિધા પણ બંધ રહેશે. તો એનટીએના જણાવ્યા અનુસાર કેટલાક સંગઠિત જૂથો નકલી ચેનલો ચલાવી રહ્યા છે.